વડોદરાથી દીવ જતી એસટી બસના મુસાફરો રસ્તા વચ્ચે જ અટવાઈ ગયા. કારણ ડ્રાઈવર મુસાફરોને રસ્તે રઝળતા મૂકીને ફરાર થઈ ગયો. ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો મુસાફરોનો આરોપ છે, કારણ કે ડ્રાઈવરે 2 જગ્યાએ બસ પણ અથડાવી અને જેને લઈને મુસાફરોને તે નશામાં હોવાની શંકા ઉદ્ભવી. મુસાફરોની વચ્ચેથી નીકળી ગયો છે. મુસાફરે કહ્યું તો મુસાફરને કહેતો તો પેશાબ કરવા જાઉં છું એમ કરીને ગાડીઓમાં ભાગી ગઈ. ડ્રાઈવરનું નામ શું છે? ડ્રાઈવરનું નામ આજુ તો મને ખબર નહીં, દબંગથી ઓળખીએ છે. એનો બેઝ નંબર 5452 છે. અને કયા ડેપોમાં લાગ્યા? વડોદરા ડેપો. અત્યારે બસ કઈ જગ્યાએ છે? અત્યારે બસ ફાજલપુર ને નંદેશ્રી ચોકડીની વચ્ચે. હવે અમે આમાં 50 જેટલા પેસેન્જર હશે ગાડીમાં? 45 મુસાફર. ઓકે. ખીચોખીચ ભરેલી બસ છોડી ઝાડીઓમાં ડ્રાઈવર ભાગી જતા કંડક્ટર પણ અટવાઈ ગયો. દબંગ નામથી ઓળખાતા ડ્રાઈવરની વડોદરા ડિવિઝનમાં નોકરી છે. આ મામલે ડિવિઝનલ કંટ્રોલર GN પટેલે નિવેદન આપતા કહ્યું કે રાત્રે જ ઘટનાની જાણ થતાં બીજો ડ્રાઈવર મોકલી બસ આગળ રવાના કરાઈ. ડ્રાઈવર સામે નિયમોનુસાર કાર્યવાહી પણ કરવાની વાત કરાઈ છે.